હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સૌથી અગત્યનો ટોપિક અને એ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો ભૂકંપ. આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો ભૂકંપના ક્વેશ્ચન અવારનવાર પૂછાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિકની આપણે સંપૂર્ણ ડિટેલમાં પણ ચર્ચા કરીશું અને ત્યારબાદ આ ટોપિકની અંદરથી ઢગલાબંધ જે પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એની પણ સાથે ને સાથે ચર્ચા કરીશું. તો આવો વિદ્યાર્થી મિત્રો લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચરની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો માહિતી આપું જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશન વિશે. ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ લેવામાં આવે છે એની અંદર મદદરૂપ થતી આ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનની અંદર વિવિધ પ્રકારના કોર્સ જેમ કે જનરલ કોર્સ, બિન સચિવાલય ક્લાર્ક, એટીડીઓ માટેનો કોર્સ, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ માટેનો કોર્સ તથા ક્લાસ 1-2 માટેનો ધ્યેય જીપીએસસી કોર્સ આ એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે. વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી માટે નીચે દર્શાવેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણા ઈ વિદ્યાલય પબ્લિકેશનના પુસ્તક વિશે. ક્લાસ 1-2 માટે ટોપર્સ નોટ ઉપલબ્ધ છે તથા તાજેતરમાં લોન્ચ થયેલ પર્યાવરણની બુક પણ ઉપલબ્ધ છે. ક્લાસ 3ના વિદ્યાર્થી મિત્રો માટે કમ્પ્યુટર, ઓલ ઇન વન, સુપર 6, ઇંગ્લિશ ગ્રામર માટેની ગોલ્ડન એમસીક્યુ બુક તથા તાજેતરમાં લોન્ચ થયેલ કાયદાની બુક પણ ઉપલબ્ધ છે. કમ્પ્યુટર બુકની અંદર 62 ચેપ્ટરનો સમાવેશ કરેલ છે. ઓલ ઇન વન બુકની અંદર ક્લાસ 3ના 145 પ્રશ્નપત્રોને વિષય વાઇઝની સાથે ટોપિક વાઇઝ સમાવેશ કરેલ છે. અને આ સુપર 6 બુક એ ઓલ ઇન વન બુકની અંદર ઇન્ક્લુડ છે. અને વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી માટે નીચે દર્શાવેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. તો આવો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂઆત કરીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સૌથી અગત્યના ટોપિકની અને એ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો ભૂકંપ. સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો મારે તમને ભૂકંપની ડેફિનેશન આપવી પડશે, ભૂકંપની વ્યાખ્યા આપવી પડશે. તો એની પહેલાં મારે એક તમને ટર્મિનોલોજી સમજાવવાની છે. એ ટર્મિનોલોજી છે ભૂસંચલન. જો એ ટર્મિનોલોજી તમે સમજી ગયા ને તો તમે ભૂકંપની વ્યાખ્યાને આરામથી સમજી શકશો. તો પહેલાં હું તમને સમજાવીશ ભૂસંચલન. આ ભૂસંચલન કોને કહેવાય? તો કે પેટાળની અંદર શું છે? આંતરિક ગરમી છે. બહારનો ભાગ ઠરેલો છે પણ અંદરનો ભાગ કેવો છે? તો કે ગરમીવાળો ભાગ છે. તથા દબાણના ફેરફાર, ઉપરનું જે ખડક છે એનું નીચેના ખડક ઉપર શું છે? પ્રેશર છે. એટલે બે ડિફરન્સ થયા. એક ગરમીનો ડિફરન્સ થયો અને એક કોનો ડિફરન્સ થયો? તો કે દબાણનો ડિફરન્સ થયો, પ્રેશરનો ડિફરન્સ થયો. તો પૃથ્વીની જે પેટાળની અંદર જે આંતરિક ગરમી છે અને દબાણના ફેરફારના કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય છે. એના કારણે કઈ પ્રક્રિયા થાય છે? પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થાય છે. જેના કારણે ભૂકવચની અંદર શું થાય છે? હલનચલન થાય છે. આ જે હલનચલન થાય છે ને એને કહેવામાં આવે છે ભૂસંચલન. તો ચલો પહેલી ટર્મિનોલોજી ક્લિયર કરાવી મેં. ભૂસંચલન કોને કહેવાય? તો કે પેટાળની અંદર આંતરિક ગરમી અને દબાણના ફેરફારના કારણે ખડક દ્રવ્યોમાં શું થાય છે? તો કે સંકોચન અને પ્રસરણની ક્રિયા થાય છે. જેના કારણે ભૂકવચની અંદર શું થાય છે? હલનચલન થાય છે. અને એને શું કહેવામાં આવે છે? ભૂસંચલન કહેવામાં આવે છે. ચલો જો આ ટર્મિનોલોજી વિદ્યાર્થી મિત્રો તમારી ક્લિયર હોય તો હવે ભૂકંપની ડેફિનેશન તમે આરામથી સમજી શકો. ભૂસંચલનની ક્રિયાને કારણે પૃથ્વીની સપાટીનો અમુક જે નબળો ભાગ છે એ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે. તો જે આકસ્મિક ધ્રુજારી છે ને આ ધ્રુજારીને શું વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે? ભૂકંપ કહેવામાં આવે છે. ચલો ક્લિયર થઈ ગયું? ફટાફટ રિપીટ કરું. ભૂકંપ કોને કહેવાય? તો કે ભૂસંચાલનની ક્રિયાને કારણે પૃથ્વીની સપાટીનો જે નબળો ભાગ છે એ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે. જેને શું કહેવામાં આવે છે? ભૂકંપ કહેવામાં આવે છે. અને ભૂકંપને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? અર્થક્વેક કહેવામાં આવે છે. ચલો ક્લિયર? આગળ વધીએ. એક છે વૈજ્ઞાનિક આર્થર હોમ્સ. એ શું કહે છે ભૂકંપની વ્યાખ્યાને?
ખગોળવિદ છે એવું કહે છે કે પૃથ્વી પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને શું કહેવામાં આવે છે? ભૂકંપ કહેવામાં આવે છે. કોક કે સાહેબ આ ગોખી નાખવાનું? ગોખવાનું નથી, સમજવાનું છે. શું કહે છે ખગોળવિદ આર્થર હોમ્સ એવું કહે છે કે પૃથ્વીના પેટાળના જે ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી, કોક કે સાહેબ આ વિક્ષોભના સ્ત્રોત શું? તો ભાઈ હમણાં તો સમજાયું. એક તો છે ગરમી, બરાબર, જે ગરમીનો ડિફરન્સ છે, અને એક છે દબાણ, કે જેના શું કહેવામાં આવે છે? પ્રેશર. બરાબર. આ પેટાળની અંદર આંતરિક ગરમી અને દબાણના ફેરફાર થાય છે, જેના કારણે ભૂસંચલન થાય છે. આ એ જ વિક્ષોભનો સ્ત્રોત. એના કારણે પેદા થનાર તરંગિત કંપનને શું કહેવામાં આવે છે? ભૂકંપ કહેવામાં આવે છે. આવું કયા ખગોળવિદે કીધું? તો યાદ રાખવાનું છે, આર્થર હોમ્સે. ચલો ક્લિયર, આગળ વધીએ. હવે આ ભૂકંપની પ્રક્રિયા છે ને, એ કેવી પ્રક્રિયા છે? તો કે સડન, એકાએક, આકસ્મિક, અને કેવી પ્રક્રિયા છે? ત્વરિત પ્રક્રિયા છે. અને આ ભૂકંપ છે ને એક પ્રકારનું નેચરલ ડિઝાસ્ટર છે, એટલે કે પ્રાકૃતિક ઘટના છે. કેવી ઘટના છે વિદ્યાર્થી મિત્રો? પ્રાકૃતિક ઘટના છે. તો બંને ફેક્ટ ખાસ ધ્યાન રાખીશું. ભૂકંપ એક એકાએક, આકસ્મિક, અને કેવું છે? ત્વરિત છે. અને ભૂકંપ કેવી ઘટના છે? તો કે એક પ્રકારની પ્રાકૃતિક ઘટના છે, નેચરલ ડિઝાસ્ટર છે. ચલો હવે મારા ક્લાસ 3ના વિદ્યાર્થી મિત્રો, જે તમે રાહ જોઈ રહ્યા હતા કે ભૂકંપમાંથી આવા ફેક્ટ આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે, એવા ફેક્ટ સિસ્મોલોજી. તો કે ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? સિસ્મોલોજી કહે છે. એને શું કહેવામાં આવે છે? સિસ્મોલોજી. અને આ ક્વેશ્ચન તો વિદ્યાર્થી મિત્રો ગણાય નહીં એટલી વખત પૂછાયેલો છે કે ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવામાં આવે છે? સિસ્મોલોજી કહેવામાં આવે છે. એનું ગુજરાતી ધ્યાન રાખજો, ભૂકંપ વિજ્ઞાન કહે છે. એને શું કહેવામાં આવે છે? ભૂકંપ વિજ્ઞાન. સિસ્મોલોજીના ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? તો યાદ રાખવાનું છે, ભૂકંપ વિજ્ઞાન. ચલો આટલું તો બધાને ખબર હતું, પણ મારે તમને કંઈક નવું કહેવાનું છે કે ગ્રીક ભાષાનો શબ્દ છે સિસ્મોસ. આ સિસ્મોસ શબ્દ ઉપરથી જ આ શબ્દ બન્યો છે સિસ્મોલોજી. ચલો ક્લિયર. તો આ જે ગ્રીક ભાષાનો શબ્દ છે ને સિસ્મોસ, આ સિસ્મોસ શબ્દનો અર્થ જ શું થાય છે? ભૂકંપ થાય છે. તો ચલો અહીંયા બે ટર્મિનોલોજી ક્લિયર કરાવડાવી, સિસ્મોલોજી અને બીજું છે સિસ્મોસ. ચલો રેડી, આગળ વધીએ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ક્લાસ 3માં અવારનવાર આ ફેક્ટ પૂછાયેલો કે ભૂકંપ માપક્રમ. બધાને ખબર છે કે ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું વપરાય છે માપક્રમ? તો યાદ રાખવાનું છે રિક્ટર સ્કેલ. ભૂકંપની તીવ્રતા માપવા માટે શું વપરાય છે? રિક્ટર સ્કેલ વપરાય છે. આ રીતની જે પેન હોય છે, આના આધારે કંપન હોય એનું મેઝરમેન્ટ કરે અને એના પ્રમાણે ભૂકંપની તીવ્રતા મપાતી હોય છે. તો ભૂકંપની તીવ્રતા માપવા માટે શેનો ઉપયોગ થાય છે? રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. અને હવે વિદ્યાર્થી મિત્રો તમારી માટે એકદમ નવો ફેક્ટ, ક્વેશ્ચન હવે આ ક્યારેય નહીં આવે. હવે ક્વેશ્ચન આવા પૂછાશે કે ભૂકંપની વ્યાપકતા દર્શાવવા, ક્યાં સુધી એની અસર થઈ શકે, એની વ્યાપકતા દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, મર્કાલી માપક્રમનો ઉપયોગ થાય છે, કે જે ભૂકંપની શું દર્શાવે છે? વ્યાપકતા દર્શાવે છે. તો આ એક નવો ફેક્ટ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. ચલો, સચિવાલય એટીડીઓ 2017-18માં જે એક્ઝામ લેવાની, અને એમાંનો એક ક્વેશ્ચન કે આપણું કચ્છ એ ભૂકંપના કયા ઝોનમાં આવે છે? તો એ ટાઈમે વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કે આવા ક્વેશ્ચન ક્યાંથી ગૌણ સેવા પસંદગી મંડળ પૂછે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો એની ડિટેલમાં ચર્ચા કરીને તમને ગમે એ ક્ષેત્ર પૂછે તો તમારે વિદ્યાર્થી મિત્રો આની બહારથી એક ફેક્ટ નહીં જાય. હવે હું તમને સમજાવું ભૂકંપ ઝોન, જેને કહેવાય સિસ્મિક ઝોન. ચલો, સંભવિતતા અને તીવ્રતા અથવા તો જોખમના આધારે ભારતની અંદર 5 ભૂકંપ ક્ષેત્રો વહેંચાયેલા છે. કેટલા ટોટલ ભૂકંપ ક્ષેત્રો છે ભારતની અંદર?
5 ભૂકંપ ક્ષેત્રો છે, જેને આપણે શું કહીએ છીએ? ભૂકંપ ક્ષેત્ર. એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? સિસ્મિક ઝોન. તો પહેલો જ ફેક્ટ અહીંયાથી તમારો વિદ્યાર્થી મિત્રો બની જાય કે આ ભૂકંપની તીવ્રતા, એની વ્યાપકતા અથવા તો જોખમના આધારે ભારતની અંદર કેટલા ભૂકંપ ક્ષેત્રો આવેલા છે? તો યાદ રાખવાનું છે ટોટલ કેટલા આવેલા છે? તો ટોટલ યાદ રાખવાના છે 5 ભૂકંપ ક્ષેત્રો આવેલા છે. એટલું ચલો ક્લિયર થઈ ગયું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભૂકંપની સૌથી વધુ તીવ્રતા હોય અથવા તો સૌથી વધુ સંભાવના હોય તો એ ક્ષેત્રોને કયા ઝોનમાં મૂકવામાં આવે છે? તો ખાસ યાદ રાખીશું ઝોન 5માં મૂકવામાં આવે છે. આ ઝોન 5ની અંદર ભૂકંપની સૌથી વધુ શું હોઈ શકે? તીવ્રતા હોઈ શકે અથવા તો એની શું હોઈ શકે? સંભાવના. તો આવા પ્રદેશોને ભૂકંપના કયા ઝોનમાં મૂકવામાં આવે છે? તો યાદ રાખીશું ઝોન 5માં મૂકવામાં આવે છે. તો આ ઝોન 5માં કોણ કોણ? તો કે હિમાલયની પર્વત શ્રેણી, ઉત્તર પૂર્વના રાજ્યો તથા ગુજરાતનો કયો વિસ્તાર? કે આપણો કચ્છનો વિસ્તાર. કચ્છ વિસ્તારની અંદર એને શેમાં મૂકવામાં આવ્યા છે? ઝોન 5માં. એનો મતલબ હવે શું થઈ ગયું કે આ એવું ઝોન છે કે જ્યાં ભૂકંપની શું આવી શકે? સૌથી વધુ સંભાવના હોઈ શકે, તો ભૂકંપની સૌથી વધુ તીવ્રતા હોઈ શકે. તો આપણું જે કચ્છ છે, ગુજરાતનું આપણું કચ્છ, એ ભૂકંપના કયા ઝોનમાં છે? તો કે 5મા ઝોનમાં છે. અને આ ક્વેશ્ચન એટીડીઓમાં પૂછાયેલો અને એટીડીઓનો સિલેબસમાં ચોખ્ખું લખેલું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સબ્જેક્ટ, અને એનો એક હોટ ફેવરિટ ટોપિક, અને એ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો ભૂકંપ. ચલો કોક કે સાહેબ 5 તો હવે અમને ખબર પડી ગઈ, કચ્છ 5મા ઝોનમાં, તો બીજું કંઈક કયો ને? તો બીજું જ વિદ્યાર્થી મિત્રો તમને કહી દો કે જે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, બરાબર, એ બધા કેમાં છે? તો કે ઝોન 3 અને ઝોન 4માં. જે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ બધા ઝોન 3 અને ઝોન 4માં છે. મુંબઈ, દિલ્હી અને એની આજુબાજુનો વિસ્તાર છે એ પણ કેમાં છે? તો કે ઝોન 4માં છે. અને બાકીના જે બધા વિસ્તાર છે એ બધા ઝોન 1 અને કેમાં છે? ઝોન 2માં છે. ચલો ક્લિયર થઈ ગયું. તો ફટાફટ રિવિઝન કરું કે ભાઈ હિમાલયની પર્વત શ્રેણી, ઉત્તર પૂર્વીના રાજ્યો અને આપણું કચ્છ ઝોન 5માં, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ 3 અને 4માં, મુંબઈ, દિલ્હી એની આજુબાજુનો વિસ્તાર છે એ બધા ઝોન 4માં, બાકીના રહ્યા એ બધા ઝોન 1 અને ઝોન 2માં છે. ચલો ક્લિયર. તો સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો આખું રિવિઝન જોઈ શકો છો. ટોટલ ઝોન કેટલા છે ભાઈ? તો કે ટોટલ ઝોન 5 છે. એમાં 5 એટલે સૌથી ખતરનાક ઝોન કે જ્યાં ભૂકંપની તીવ્રતા સૌથી વધુ હોય. તો યાદ કરો આપણું એક તો કયું ભાઈ? કચ્છ. કયું? કચ્છ. અને ઉત્તર પૂર્વીના રાજ્યો જોઈજો, ઉત્તર પૂર્વીના રાજ્યો એ બધા શેમાં? તો કે ઝોન 5માં. ચલો ક્લિયર થઈ ગયું. ચલો ત્યારબાદના છે ઝોન 4ના જોઈ શકો છો. ઝોન 4માં જે આપણું દિલ્હી ને એ બધા જે છે એ બધા શેમાં છે? ઝોન 4માં. જે મેં તમને કીધું મુંબઈ દિલ્હીનો વિસ્તાર છે, બરાબર, દિલ્હી છે, મુંબઈ છે, એ બધા કેમાં છે ભાઈ? ઝોન 4ના વિસ્તારમાં છે. ચલો ક્લિયર થઈ ગયું. ત્યારબાદ મેં કીધું દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે ઝોન 3 અને કેમાં છે? 4માં છે. ચલો ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો આવા ફેક્ટ આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે. ચલો ક્લિયર થઈ ગયું. હવે થોડુંક ભૂકંપમાં આગળ વધીએ પાછા. તો પાછું હું તમને એક રિપીટ કરી દઉં જે લેક્ચરના શરૂઆતમાં જ કીધું કે ભાઈ ભૂસંચલન કોને કહેવાય? જો ભૂસંચલન સમજાવું તો જ હું તમને ડેફિનેશન સમજાવી શક્યો. તો હવે મારે પાછી એને રિપીટ કરવી પડશે કે આ જે ભૂસંચલન છે ને એને મારે એક વખત ફરી રિપીટ કરવું પડશે કે ભાઈ ભૂસંચલન કે ભૂકવચનો ભાગ, ઉપરનો ભાગ છે એ ઘન સ્વરૂપે છે. ઉપરનો જે ભાગ છે ને, ઉપરનો જે ભાગ છે ને ભૂકવચનો, એ કેવા ભાગ ઉપર છે? તો કે ઘન સ્વરૂપે છે. અને બહારની બાજુએ ઠરી ગયેલો છે. બહારની બાજુએ શું છે? ઠરી ગયેલો છે. પણ અંદરનો જે ભાગ છે ને એમાં અતિશય ગરમી છે. તમે જોઈ શકો આ બધા અંદરના ભાગ જે છે એની અંદર શું છે? અતિશય ગરમી છે. તો આ એક ગરમીનો ડિફરન્સ થયો, બરાબર. ઉપરનો ભાગ ઠરેલો, અંદરનો ભાગ ગરમીવાળો, તો ડિફરન્સ એનો આવ્યો? ગરમીનો આવ્યો. બીજું કે ભાઈ પેટાળના ભાગ ઉપર ઉપરના ભાગનું
નીચેના ભાગ પર, એટલે કે ખડક ઉપર એનું શું છે? દબાણ છે. શું છે? દબાણ. એટલે કે પેટાળના ભાગ ઉપર તેની ઉપર રહેલા ખડકનું શું છે? દબાણ છે. શું છે? દબાણ છે. એટલે એક ગરમીનો ડિફરન્સ આવશે અને એક બીજો કોનો આવશે ભાઈ? દબાણનો શું આવશે? ડિફરન્સ આવશે. ચલો, આ બે થયા ક્લિયર. તો હવે એક ગરમીનો ડિફરન્સ કીધો અને એક દબાણનો ડિફરન્સ કીધો. એના કારણે ખડક દ્રવ્યમાં શું થાય? તો કે સંકોચન અને પ્રસરણની શું થાય? પ્રક્રિયા થાય. જેના કારણે ભૂકવચમાં શું થાય? હલનચલન થાય. અને એને જ આપણે શું કીધું હતું? તો એને જ આપણે કીધું ભૂસંચલન. ઓકે સાહેબ, આ કેમ આવું પાછું રિપીટ કર્યું? એના માટે મેં રિપીટ કર્યું કે મારે તમને શું સમજાવવાનું છે? ઝડપી ભૂસંચલન. તો હવે આને ભૂસંચલન કીધું. તો હવે પૃથ્વીના પેટાળમાં ગરમી અને દબાણના ઝડપી ફેરફાર થાય અને એના કારણે જે ભૂસંચલન અનુભવાય એને શું કહેવામાં આવે છે? ઝડપી ભૂસંચલન કહેવામાં આવે છે. અને એના બે બેસ્ટ એક્ઝામ્પલ, એક છે ધરતીકંપ એટલે કે ભૂકંપ અને બીજું છે જ્વાળામુખી. આ બંને શેના ઉદાહરણ છે? તો કે ઝડપી ભૂસંચલનના ઉદાહરણ છે. કેવું હોત તો ખાલી કહીને જવા દેત કે ભાઈ જ્વાળામુખી અને ભૂકંપ એ ઝડપી ભૂસંચલનના ઉદાહરણ છે. પણ વિદ્યાર્થી મિત્રો, મારે તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવવો પડશે કે ભાઈ જ્વાળામુખી અને ભૂકંપ એ ઝડપી ભૂસંચલનના ઉદાહરણ છે. તો ઝડપી ભૂસંચલન કોને કહેવાય? એના માટે થઈને મેં સમજાયેલું છે. ચાલો, ક્લિયર. તો અહીંયા યાદ રાખીશું ખાસ કે જ્વાળામુખી અને ભૂકંપ એ ઝડપી ભૂસંચલનના ઉદાહરણ છે. ચલો, ત્યારબાદ આપણે ડેફિનેશન કોની લીધી? ભૂકંપની લીધી. કે ભાઈ ભૂસંચલન ક્રિયાના કારણે પૃથ્વીની સપાટીનો જે અમુક નબળો ભાગ છે એ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે, જેને આપણે શું કહીએ છીએ? ભૂકંપ. અને એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? અર્થક્વેક કહેવામાં આવે છે. અને આ ભૂકંપ જે ઘટના છે એ કેવી છે? તો કે એકાએક એટલે સડનલી, આકસ્મિક અને ત્વરિત. ત્વરિત એટલે ઝડપી છે. અને આ કેવી ઘટના છે? નેચરલ ડિઝાસ્ટર છે, પ્રાકૃતિક ઘટના છે. અને એનું એક બેસ્ટ એક્ઝામ્પલ 26 જાન્યુઆરી 2001 ભુજની અંદર અનુભવાયેલો ભૂકંપ, જેણે થોડીક જ ક્ષણોની અંદર ભયંકર શું સર્જી હતી? તારાજી સર્જી હતી. તો ચલો, ઝડપી ભૂસંચલનના કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાછું ક્લાસ 3ના વિદ્યાર્થી મિત્રો માટે અહીંયાથી વારંવાર પૂછાતા ફેક્ટ અને ક્લાસ 1-2માં લોટ ટાઈમ પૂછાઈ ગયેલા ફેક્ટ કે ભાઈ કોને ભૂકંપ કેન્દ્ર કહેવાય, કોને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય, કોને ફોકસ કહેવાય, બરાબર, કોને એપી સેન્ટર કહેવાય. આવા ફેક્ટ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય. તો ચલો, એને આપણે વ્યવસ્થિત 1 by 1 ધીમે ધીમે સમજીએ. કે જેવી રીતે તળાવના શાંત પાણીમાં તળાવનું શાંત પાણી હોય અને એમાં પથ્થર નાખો, તો પથ્થર નાખવાથી કેવા? તો કે વૃત્તાકાર તરંગો કેન્દ્રથી બહારની બાજુએ ચારેય તરફ ફેલાય છે. તો આ જે ભૂકંપીય તરંગો છે એ વિક્ષોભ કેન્દ્રથી ચારેય બાજુ શું થાય છે? ફેલાય છે. ચલો, ક્લિયર થઈ ગયું. તો એક ફેક્ટ ખાસ ધ્યાન રાખજો કે તળાવના શાંત પાણીમાં જેમ પથ્થર નાખો ને એના કારણે જે વૃત્તાકાર તરંગો હોય ને એ કેન્દ્રથી ક્યાં જાય? ચારેય બાજુ જાય. તો એવું ભૂકંપમાં સેમ છે કે વિક્ષોભ કેન્દ્રથી ચારેય બાજુ શું થતા હોય છે? ફેલાતા હોય છે. તો હવે આ જ કેન્દ્રને આપણે ડિટેલમાં સમજીએ. ચલો, પહેલું આપણે સમજવાનું છે ભૂકંપ કેન્દ્ર, જેને ફોકસ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ફોકસ કહેવામાં આવે છે. બીજો એક વર્ડ યાદ રાખજો, હાઇપોસેન્ટર. શું કહેવામાં આવે છે? હાઇપોસેન્ટર. તો કે જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. તે સ્થળને શું કહેવામાં આવે છે? ભૂકંપ કેન્દ્ર. ક્લાસ 3 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય તેને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. બે ઇંગ્લિશ નામ, એને ફોકસ કહેવાય, એને હાઇપોસેન્ટર કહેવામાં આવે છે. ચલો, આ ક્લિયર થઈ ગયું. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન કે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પર સૌથી નજીકના સ્થળ, કે જ્યાં ભૂકંપ મોજા સૌ પ્રથમ પહોંચતા હોય કે અહીંયા સૌથી પહેલા પહોંચીએ
તો સૌપ્રથમ ભૂકંપના જે મોજા પહોંચતા હોય છે તો અહીંયા જે કેન્દ્ર છે એને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. એને શું કહેવામાં આવે છે? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. અને એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એપિસેન્ટર. એને શું કહેવામાં આવે છે? એપિસેન્ટર કહેવામાં આવે છે. તો ભૂલ ભૂલામણી વાળી ડેફિનેશનો છે, ખાસ ધ્યાન રાખજો. કોને ભૂકંપ કેન્દ્ર કહેવાય અને કોને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય, આ બંને ખાસ ધ્યાન રાખજો. ચલો ક્લિયર. અને આ જે એપિસેન્ટર હોય ને ત્યાં એની સૌથી વિનાશક અસર હોય. તો આ કેન્દ્રની આસપાસ શું હોય ભાઈ? સૌથી એની વિનાશક અસર હોય. તો ફટાફટ રિપીટ કરું. ચલો પહેલી મેં ડેફિનેશન, બે ડેફિનેશન સમજવાની છે, એક ભૂકંપ કેન્દ્રની અને એક ભૂકંપ નિર્ગમન કેન્દ્રની. એક સમજવાની છે હાઇપોસેન્ટરની, એક સમજવાની છે એપિસેન્ટરની, એક સમજવાની છે ફોકસની, એક સમજવાની છે એપિસેન્ટરની. તો ચલો, જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય એ સ્થળને શું કહેવામાં આવે છે? ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. બીજું, ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે જ્યાં ભૂકંપ મોજા સૌ પ્રથમ પહેલા પહોંચે છે તો એને શું કહેવામાં આવે છે? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર, કે જેને એપિસેન્ટર કહેવામાં આવે છે. અને આ એપિસેન્ટર હોય છે ત્યાં સૌથી એની શું હોય છે? વિનાશક અસર હોય છે. તો ક્લાસ 3 માટે બંને ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ, 1-2 માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ. ચલો હવે એ ભૂકંપ મોજા આવ્યા ને એને હવે ડિટેલમાં સમજવાનું છે કે ભૂકંપ કેન્દ્ર પૃથ્વીની સપાટીથી આશરે 700 કિલોમીટર વચ્ચેના સ્તરમાં હોય છે. કેટલા? 700 કિલોમીટર વચ્ચેના સ્તરમાં હોય છે. તો એના આધારે ભૂકંપના 3 પ્રકાર પડી ગયા. પહેલું છે છીછરા ભૂકંપ, બીજું છે મધ્યમ ભૂકંપ અને ત્રીજું છે ગહન ભૂકંપ. ચલો ક્લિયર. તો છીછરા ભૂકંપની જે ઊંડાઈ હશે કેટલા કિલોમીટરની હશે કેન્દ્રથી લઈને એ? તો કેટલાની? તો કે 60 કિલોમીટરની. મધ્યમ ભૂકંપ હોય તો એની ઊંડાઈ 60 થી લઈને 250 કિલોમીટર અને ગહન ભૂકંપ હોય તો એની ઊંડાઈ કેટલી હોય છે? 250 થી લઈને 700 કિલોમીટર. તો ક્લિયર થઈ ગયું. ભૂકંપ કેન્દ્ર પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર વચ્ચેના સ્તરમાં હોય? 700 કિલોમીટર વચ્ચેના સ્તરમાં હોય. તો છીછરો ભૂકંપ તો એનું ડિસ્ટન્સ કેટલું? 60 કિલોમીટરનું. મધ્યમ ભૂકંપ હોય તો 60 થી 250 અને ગહન ભૂકંપ હોય તો એની ઊંડાઈ ડિસ્ટન્સ તો એનું કેટલું હોય છે? 250 થી લઈને 700 કિલોમીટર. ચલો હવે જે વિદ્યાર્થી મિત્રો છે ને આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે અહીંયાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બંને માટે કોમન, 1-2 લેવલના વિદ્યાર્થી મિત્રો અને એઝ વેલ એઝ વિદ્યાર્થી મિત્રો આપણા ક્લાસ 3ના વિદ્યાર્થી મિત્રો અહીંયાથી લોટ ક્વેશ્ચન પૂછાયેલા છે ભૂકંપના મોજાને લઈને. તો 3 પ્રકારના મોજા છે. પ્રાથમિક મોજા, એનું એક બીજું નામ યાદ રાખી લો ને, પ્રાઇમરી વેવ. શું કહેવાય? પ્રાઇમરી વેવ. ચલો ક્લિયર. ત્રીજું એક નામ યાદ રાખી લો ને, લંબાત્મક વેવ. કેવા? લંબાત્મક મોજા. ચોથું એક નામ યાદ રાખી લો ને, એને કહેવાય પી વેવ. આ પી જે શું બતાવે છે? પ્રાઇમરી. ચલો ક્લિયર થઈ ગયું. ચલો એવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજા મોજા છે દ્વિતીયક મોજા. દ્વિતીયક મોજા જેને ઉપમોજા કહેવાય અને એને એક બીજું કહેવામાં આવે છે એસ વેવ. શું કહેવામાં આવે છે? એસ વેવ કહેવામાં આવે છે. એસ એટલે સેકન્ડરી. શું બતાવે છે? સેકન્ડરી. ચલો ક્લિયર. અને જે ત્રીજા મોજા છે ને એ પૃષ્ઠીય મોજા છે, એને એલ વેવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એલ વેવ. અહીંયા હું ચોખવટ કરી દઉં, ખાસ ધ્યાન રાખજો. આ જે છે ને સરફેસ મોજા કેવા છે? સરફેસ વેવ એટલે કે સરફેસ. તો આવું ન સમજતા, એસ એટલે સરફેસ, એ કન્ફ્યુઝન ન થાય, ખાસ ધ્યાન રાખજો. પ્રાઇમરી, પ્રાથમિક, એસ સેકન્ડરી, દ્વિતીયક અને પૃષ્ઠીય મોજા એને એલ વેવ કહેવાય. એને બીજા બી કહેવાય છે સરફેસ વેવ. શું કહેવામાં આવે છે? સરફેસ વેવ કહેવામાં આવે છે. ચલો ક્લિયર. એલ ફોર લવ વેવ્સ, ખાસ ધ્યાન રાખજો. ચલો ક્લિયર. હવે આ ત્રણેયને ડિટેલમાં સમજવું પડશે. અહીંયાથી વિધાનવાળા ક્વેશ્ચન એ જીપીએસસી 1-2 લેવલમાં પૂછાઈ ગયા છે અને ક્લાસ 3 લેવલમાં ફેક પૂછાશે, તો એ ખાસ ધ્યાન રાખજો. તો પહેલાં તો ત્રણેય વેવના નામ ન ભૂલી જતા. પ્રાઇમરી વેવ, સેકન્ડરી વેવ અને સરફેસ વેવ. એટલે કે કયા વેવ? એલ વેવ્સ. અહીંયા ક્યાંય એસ બરાબર સરફેસ ન કરતા. હજી એક વખત ચોખવટ કરી દો. આ પી વેવ છે પ્રાઇમરી વેવ, આ સેકન્ડરી વેવ છે
અને આ કયા વેવ છે? એલ વેવ છે. આવા પ્રકારના વેવ હોય, બરાબર. મોજા ખાસ જોજો. ચલો હવે ત્રણેયને આપણે ડિટેલમાં સમજીએ. પહેલું સમજવાનું છે પ્રાથમિક મોજા, જેને પ્રાઇમરી વેવ્સ કહેવામાં આવે છે, જેને લંબાત્મક મોજા પણ કહેવામાં આવે છે. ચલો તો સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો આ જોઈ શકો છો. આ જે બધા વેવ્સ છે એ બધા કેવા વેવ છે? પી વેવ્સ છે. ચલો એની લાક્ષણિકતાઓ જોઈ લઈએ. સૌથી વધુ વેગ ધરાવતા વેવ છે. સૌથી વધુ વેગ ધરાવતા વેવ હોય તો એ કયા છે? પી વેવ છે. શબ્દ ખાસ ધ્યાન રાખજો. એવું નથી બોલતો કે સૌથી વધુ વિનાશકારી વેવ છે, એવું નથી બોલતો. બોલું છું શું? સૌથી વધુ વેગ ધરાવતા વેવ છે એ પી વેવ છે. કેટલા? તો કે ભાઈ પ્રતિ સેકન્ડે 8 થી 14 કિલોમીટરના વેગથી આ વેવ પસાર થાય છે. ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌ પ્રથમ આ પહોંચે છે, કારણ કે એનો વેગ શું છે? વધુ છે. તો ભૂકંપ નોંધણી કેન્દ્ર ઉપર સૌ પ્રથમ કયા વેવ પહોંચે છે? પી વેવ પહોંચે છે. ચલો ક્લિયર થઈ ગયું. ઘન અને પ્રવાહી, ઘન અને પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકે છે. ઘન અને પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકે છે. પણ જો પ્રવાહી માધ્યમમાં પ્રવેશશે તો એની ગતિમાં થોડોક શું થશે? ઘટાડો થશે. અને ઘનતા બદલતા એ શું પામે છે? વક્રીભવન પામે છે. ચલો ક્લિયર થઈ ગયું. કે આમાંથી સર કેવા કેવા ક્વેશ્ચન પૂછાય? વિધાન મૂકી દઈએ કે ભાઈ પી વેવ છે એ સૌથી વધુ વેગ ધરાવતા વેવ છે. પી વેવ ભૂકંપ નોંધણી કેન્દ્ર ઉપર સૌ પ્રથમ પહોંચે છે. પી વેવ છે એ પદાર્થની ઘનતા બદલતા વક્રીભવન પામે છે. તો આપેલ વિધાન આ ખોટું, આ સાચું, બસ આવા જ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પૂછાય છે. તો આપણે પી વેવની લાક્ષણિકતા ખાસ ધ્યાન રાખીશું. ફટાફટ રિપીટ કરું. સૌથી વધુ વેગ ધરાવતા વેવ છે. પ્રતિ સેકન્ડે 8 થી 14 કિલોમીટરના વેગથી પસાર થાય છે. ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌ પ્રથમ પહોંચે છે. પ્રવાહી અને ઘન માધ્યમમાંથી પસાર થઈ શકે છે. પ્રવાહીમાં પસાર થશે તો એની ગતિમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને ઘનતા બદલાય તો શું પામે છે? વક્રીભવન પામે છે. ચલો ક્લિયર થઈ ગયું. તો આ ડિટેલમાં માહિતી આપી દીધી કે નહીં ભાઈ? પી વેવની આપી દીધી. ચલો હવે દ્વિતીયક મોજા. દ્વિતીયક મોજા એટલે કે એને કહેવાય ઉપમોજા, એને જ કહેવાય સેકન્ડરી વેવ, એને જ કહેવાય એસ વેવ. ક્યાંય સરફેસ ન કરતા, પાછું રિપીટ કરું છું, આ શું છે? સેકન્ડરી વેવ્સ છે. ચલો સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે સેકન્ડરી વેવ્સ હોય આ રીતના આવે છે, બરાબર. તો તમે ઇમેજ બી જોઈ શકો છો. એસ ઓકે. આ બધા કયા વેવ છે? તો કે એસ વેવ. કયા વેવ છે? એસ વેવ. એટલે કે દ્વિતીયક મોજા. તમે જોઈ શકો છો આ રીતનું જાય છે, બરાબર. વેવ્સ જોઈ શકો છો. ચલો દ્વિતીયક મોજા કે જેને ઉપમોજા કહેવામાં આવે છે, જ્યાં એસ સેકન્ડરી બતાવે છે. એસ શું બતાવે છે? સેકન્ડરી બતાવે છે. ઓછા વેગવાળા છે. ઓછા વેગવાળા છે તો ફક્ત ને ફક્ત ખાલી ઘન માધ્યમમાંથી જ શું થઈ શકે છે? પસાર થઈ શકે છે. પ્રવાહી માધ્યમમાં આવે, સમુદ્ર માધ્યમમાં આવે તો તરત જ શું થઈ જાય? શાંત થઈ જાય, કારણ કે એનો વેગ શું છે? ઓછો છે. ચલો ક્લિયર. અને આ જે વેવ છે ને, તમે જુઓ આ બધા જે વેવ છે ને એ થોડા પ્રકાશને મળતા આવે છે. કયા વેવને મળતા આવે છે? પ્રકાશના મોજાને મળતા આવે છે. ચલો ક્લિયર. અને અણુઓનું કંપન હશે ને મોજાની દિશામાં કાટખૂણે ઉપર નીચે થતું હોય છે. કાટખૂણે ઉપર નીચે થતું હોય છે. અને ભૂ સપાટીથી વધુ ઊંડાઈએ શું કરી શકે છે? પ્રવેશ કરી શકે છે. ચલો ક્લિયર થઈ ગયું. તો ફટાફટ રિપીટ કરી દઉં. કયા વેવની માહિતી આપી મેં? એસ વેવ. એસ વેવ બોલે તો સેકન્ડરી વેવ. દ્વિતીયક મોજા, એનું હજી નામ છે ઉપમોજા. ચલો વેગ ઓછો છે, ઘન માધ્યમમાંથી પસાર થાય, પ્રવાહીમાં આવે તો એ શું થઈ જાય? શાંત થઈ જાય. પ્રકાશના મોજાને મળતા આવે છે. કંપન મોજાની દિશામાં કાટખૂણે ઉપર નીચે અને ભૂ સપાટીએથી વધુ ઊંડાઈએ પ્રવેશ કરે છે. ચલો ક્લિયર. હવે આ બે વેવને તમે ડિટેલમાં ભણી લીધા ને, પી વેવ અને કયા વેવ? એસ વેવ. પ્રાઇમરી વેવ અને સેકન્ડરી વેવ. તો વિદ્યાર્થી મિત્રો એક નવો ફેક્ટ અવશ્ય યાદ રાખજો કે પૃથ્વીના પેટાળની આંતરિક રચના અથવા તો પૃથ્વીની આંતરિક રચના જાણવા માટે કયા વેવનો ઉપયોગ થાય છે? તો આ બંને વેવનો ઉપયોગ થાય છે. પી વેવ અને બીજો કયો? એસ વેવનો ઉપયોગ થાય છે. જ્યારે એલ વેવનો ઉપયોગ થતો નથી. ડિટેલમાં સમજાવું છું આવે એટલે.
ચલો ત્યારબાદનું એલ વેવ છે કે જેને શું કહેવામાં આવે છે, પૃષ્ઠીય મોજા કહેવામાં આવે છે. અને એને બીજા કયા વેવ તરીકે ઓળખવામાં આવે છે, તો ખાસ ધ્યાન રાખજો, એને સરફેસ વેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો જોઈ શકો છો આ જે છે ને આ વેવ એ સૌથી વધુ વિનાશકારી વેવ છે. એમ નથી બોલતો કે સૌથી વધુ વેગવાળા વેવ છે, શું બોલું છું કે સૌથી વધુ વિનાશકારી વેવ હોય ને તો એ કયા વેવ છે, એલ વેવ છે. અને પ્રાઇમરી વેવ અને સેકન્ડરી વેવનું જો કોમ્બિનેશન હોય ને તો આ કયા વેવ છે, એલ વેવ છે. કયા વેવ છે, એલ વેવ છે. ચલો, સૌથી વધુ વિનાશકારી વેવ, એમ નથી બોલતો કે સૌથી વધુ વેગીલા વેવ એટલે કે વેગવાળા વેવ, બરાબર. ગતિ તો એની પ્રતિ સેકન્ડે 3 કિલોમીટર જ હોય છે, પણ કેવા વેવ છે ભાઈ, સૌથી વધુ વિનાશકારી વેવ છે. અને તબાહી મચાવી દે ને તો એ આ વેવ છે, કે ભૂકંપના કારણે જે તબાહી મચાવે છે એ કયા વેવ છે, એલ વેવ છે. હવે પાછો ક્લાસ 3ના સ્ટુડન્ટ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આ સુનામી કયો શબ્દ છે, જાપાનીઝ શબ્દ છે. કયો શબ્દ છે, જાપાનીઝ શબ્દ છે. સમુદ્રની અંદર જે ભૂકંપ આવે છે એને શું કહેવામાં આવે છે, સુનામી કહેવામાં આવે છે. તો આજે સમુદ્રમાં સુનામી આવે છે ને એ કયા વેવના કારણે આવે છે, એલ વેવના કારણે આવે છે. ચલો ક્લિયર. ત્યારબાદ ભૂગર્ભ એટલે કે કોરમાંથી પસાર થતા નથી. આ સેન્ટન્સને એક નહીં 2 થી 3 વખત તમારે વાંચવાનું છે કે ભાઈ એલ વેવ છે એ ભૂગર્ભ કોરમાંથી પસાર થતા નથી. એલ વેવ છે એ ભૂગર્ભ કોરમાંથી પસાર થતા નથી. એટલા માટે જ અગાઉ મેં તમને કીધું હતું કે પૃથ્વીના પેટાળની આંતરિક રચના જાણવા માટે કયા વેવનો ઉપયોગ થાય છે, તો કે પી અને એસ વેવનો ઉપયોગ થાય છે. જ્યારે એલ વેવનો ઉપયોગ થતો નથી એ આ જ રીઝન છે કે ભૂગર્ભ કોરમાંથી પસાર થતા નથી, તો એના કારણે આપણે એની આંતરિક રચના જાણી શકતા નથી પૃથ્વીના પેટર્નની, તો એના માટે આ ઉપયોગી નથી. કયા વેવ, એલ વેવ ઉપયોગી નથી. ચલો ક્લિયર. પૃથ્વીની આંતરિક રચના જાણવામાં ઉપયોગી થતા નથી. ક્લિયર થઈ ગયું. ઓકે. પી અને એસ મોજાની ગતિ અને દિશાની લાક્ષણિકતા પૃથ્વીના આંતરિક ભાગોની ભૂસ્તરીય રચનાની માહિતી આપે. એ જ કીધું ને, પી અને એસ વેવ પૃથ્વીની આંતરિક રચના જાણવા ઉપયોગી છે, એલ વેવ ઉપયોગી નથી. અને પૃથ્વીની સપાટી પર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. હમણાં તો કીધું, બરાબર. પૃથ્વીના પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે આ રીતે. તો આ જે બધા વેવ છે બધા કયા વેવ છે, એલ વેવ છે. પી અને એસ વેવનું કોમ્બિનેશન બોલે તો કયા વેવ, એલ વેવ છે. ચલો ક્લિયર. તો આખી આ ડિટેલમાં માહિતી આપી મેં તમને ભૂકંપની. હવે ભૂકંપના કારણો, કે આ ભૂકંપ આવે છે, શું કામ આવે છે ભૂકંપ, તો એની એક ચર્ચા કરીએ. પહેલાં તો ભૂકંપ ક્યારે થાય, તો કે પૃથ્વીની સંતુલિત અવસ્થા ખોરવાય ને, એમાં કોઈ ખલેલ પહોંચે ને, જે એકદમ બેલેન્સ હોય અને એમાં કંઈક થવા માંડે, ઉથલ પાથલ થવા માંડે, ત્યારે શું થતું હોય છે, ભૂકંપ થતા હોય છે. એના જે મેજર કારણો છે ને, એક તો સ્તરભંગની ક્રિયા, બીજું છે જ્વાળામુખી પ્રસ્ફોટન, ત્રીજું છે પાણીની વરાળ, ચોથું છે ભૂસંતુલન પરિસ્થિતિ જેને કહેવામાં આવે છે આઇસોટેસી, અને છેલ્લું છે માનવી. એના કારણે જ આ બધું શું આવતું હોય છે, ભૂકંપ. તો 1 by 1 ડિટેલમાં જોઈએ. સૌથી પહેલાં તો સ્તરભંગની ક્રિયા, જેના કારણે શું થતું હોય છે, ભૂકંપ થતું હોય છે. તો ભૂગર્ભની અંદર આપણે એક પ્રક્રિયા મેં તમને વ્યવસ્થિત રીતે ડેફિનેશન સમજાવી, કઈ, ભૂસંચલનની પ્રક્રિયા. ભૂસંચલન પ્રક્રિયાના કારણે શું થાય, તો કે ગરમી, દબાણ, તણાવ, એમાં શું થાય, ડિફરન્સ પેદા થાય. અને આ બળોના કારણે પેટાળની અંદર શું થાય, તો કે સંકોચન અને પ્રસરણની પ્રક્રિયા થાય. સંકોચન અને પ્રસરણની પ્રક્રિયા થાય, જેના કારણે શું થતું હોય છે, સ્તરભંગની ક્રિયા થાય. સ્તરભંગની ક્રિયા થાય એટલે શું આવે, તો કે ભાઈ ભૂકંપ આવે છે. ચલો, હિમાલય છે, આલ્પ્સ છે, એની નવી ગેડ પર્વત શ્રેણીમાં તથા આફ્રિકાની ફાટકીના ભૂકંપો માટે કઈ ક્રિયા જવાબદાર છે, તો આ ક્રિયા જવાબદાર છે, કઈ, સ્તરભંગની ક્રિયા. એટલે કે સ્તરભંગની ક્રિયાના કારણે પણ શું આવી શકે છે, ભૂકંપ આવી શકે છે. ચલો ક્લિયર. આગળ વ્યવસ્થિત ડિટેલમાં સમજાયેલું છે ભૂસંચલન.
બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે પણ શું આવી શકે છે? ભૂકંપ આવી શકે છે. હવે પૃથ્વીની સપાટી પરના મોટા ભાગના જે ભૂકંપો છે ને એ બધા કોના કારણે થાય છે? તો કે જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે થાય છે. હવે જ્વાળામુખી થાય, વિસ્ફોટ થાય, બરાબર, એક્સપ્લોઝન થાય, તો એની અંદરથી બહાર શું નીકળે છે? મેગ્મા નીકળે છે. ચલો ક્લિયર. જ્વાળામુખીના આસપાસના લગભગ 150 થી 200 કિલોમીટર વિસ્તારમાં કેવો ભૂકંપ અનુભવાય છે? તીવ્ર ભૂકંપ અનુભવાય છે. જે લાવા બહાર નીકળે છે એ ટાઈમે એની આજુબાજુનો એરિયા 150 થી લઈને 200 કિલોમીટર સુધી બરાબર ભૂકંપ અનુભવાય છે. ત્યારબાદનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ભૂસંતુલન પરિસ્થિતિ, કે જેને કહેવામાં આવે છે આઇસોટેસી, કે જ્યારે પૃથ્વીને સમતુલાની સ્થિતિ ખોરવાય, બરાબર. હવે એની સમતુલાની સ્થિતિ ખોરવાય તો હવે એનું પાવું શું કરવું પડશે? તો કે ભાઈ પુનઃસ્થાપન. તો પુનઃસ્થાપન ક્યારે થાય? તો કે ઓલા જે બધા મેઘમાં બહાર નીકળી ગયા હતા ને એ હવે ભૂગર્ભની ઊંડાઈએ મેઘમાનું શું થશે? સ્થળાંતર થશે. એટલે મેઘમાં અંદર જઈશે તો એના કારણે શું થાય? તો કે ધ્રુજારી અને શું આવશે? કંપન આવશે. તો એ પણ એક જવાબદાર છે ભૂસંતુલનની પરિસ્થિતિ. પામીરના ઉચ્ચ પ્રદેશની નજીક આવેલ હિન્દુકુશ હારમાળામાં આ જ કારણસર શું થતા હોય છે? ભૂકંપ થતા હોય છે. અને એની અસર બહુ દૂર સુધી હોય. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ એપ્રિલ 2015માં નેપાળ થયેલા ભૂકંપની અસર ભારતની અંદર છેક બિહાર સુધી અનુભવાઈ હતી. કયા ફેક્ટરના કારણે? તો કે ભૂસંતુલન પરિસ્થિતિના કારણે. ચલો ક્લિયર. આગળ વધીએ. પાણીની વરાળ. કોઈ કહેશે સાહેબ આ પાણીની વરાળના લીધે આ ભૂકંપ કઈ રીતે થાય? તો એને વ્યવસ્થિત સમજાવું કે પૃથ્વીની સપાટી પરનું કેટલુંક પાણી હશે, બરાબર. આ બધું પાણી છે એ ધીમે ધીમે ક્યાં જશે? તો કે જમીનમાં જશે, પૃથ્વીની સપાટીની નીચે ઉતરશે. તો શું થશે? અંદર તો શું છે ભાઈ? અંદર તો ગરમી છે. પેટાળમાં તો શું છે? ગરમી છે. તો પાણીનું શેમાં રૂપાંતર થઈ છે? તો કે ગરમીમાં રૂપાંતર થઈ છે. પાણીનું શેમાં રૂપાંતર થઈ છે? તો કે વરાળમાં રૂપાંતર થઈ છે. હવે અહીંયા તમારે સાયન્સનો નિયમ યાદ રાખવાનો છે કે ભાઈ જે વરાળ હોય છે એ પાણી કરતાં 1300 ગણી વધુ જગ્યા રોકે. એટલે કે વરાળ શું રોકશે ભાઈ? વધુ જગ્યા રોકશે. અને આ વરાળના આ દબાણના કારણે પૃથ્વીના જે નબળા ભૂપૃષ્ઠીય ભાગો છે એની અંદર શું પેદા થાય છે? ભૂકંપ પેદા થાય છે. તો એક કારણ જવાબદાર છે કે પાણીનું શેમાં રૂપાંતર? તો કે વરાળમાં રૂપાંતર. ચલો ક્લિયર. આગળ વધીએ. માનવીના કારણે વિદ્યાર્થી મિત્રો ભૂકંપ થતા હોય છે. એની એવી પ્રવૃત્તિ છે જેના કારણે શું આવે છે? ભૂકંપ આવે છે. તો એના બેસ્ટ એક્ઝામ્પલ આપું. એક તો પહેલાં તો શું છે ભાઈ? સુરંગો ખોદશે, બરાબર. આવી સુરંગો બનાવશે, ખાણો ખોદશે, જેના કારણે શું આવી શકે છે? ભૂકંપ આવી શકે છે. પેટાળમાંથી ખનિજ તેલ જેટલું હોય છે એ બધું શું કાઢી લે છે? બહાર કાઢી લેશે. બીજું, બંધોનું નિર્માણ થાય, મોટી ગગનચુંબી ઇમારતો બને, બરાબર. રેલવેના ટ્રેક, સડકો અને જમીનને સમથળ બનાવવાનો પ્રયત્ન કરશે. એના કારણે આ બધું ખોદકામ થાય. અને બીજું, ભૂગર્ભની અંદર શું કરે છે? અણુ ધડાકાના પ્રયોગ કરે છે. જેના કારણે આ બધી પ્રવૃત્તિના કારણે શું ઉદ્ભવાય છે? તો કે એક પ્રકારનું કૃત્રિમ ભૂકંપ ઉદ્ભવે છે. ચલો ક્લિયર. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભૂસ્ખલન અને હિમપ્રપાત. ભૂસ્ખલન અને હિમપ્રપાત એના કારણે પણ ભૂકંપ ઉદ્ભવે છે. હવે તમે વર્ડ સાંભળેલો હશે ભૂસ્ખલન. જે પર્વતીય પ્રદેશો હોય ને એમાં આ વસ્તુ થતી હોય છે. ઓકે. અને આ જે છે જમીન ફાટી જાય, બરાબર, એને શું કહેવાય છે? ભૂસ્ખલન. હિમપ્રપાત, મોટી હિમો પડે, મોટા કદના ખડકો ઘસી આવે, બરાબર, અવકાશીય ઉલ્કા પડે, જેના કારણે પણ શું થતું હોય છે? ભૂકંપ થતું હોય છે. ચલો ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો આ બહુ જ ઇઝી ફેક્ટ હતા કે ભાઈ ભૂકંપ શેના કારણે આવી શકે. તો વિધાનવાળા ક્વેશ્ચન બી બની શકે કે એના કારણે આવી શકે, ના આવી શકે. તો એવો એક ક્વેશ્ચન ખાસ જોજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું છે ભૂકંપની અસરો, કે ભૂકંપથી કેવી ઇફેક્ટો, બરાબર, ભૂકંપના કારણે. તો તમને જાણીને નવાઈ લાગશે. આપણે બંને ઇફેક્ટ જોવાની છે. સર્જનાત્મક અસર એ જોવાની છે
અને વિનાશાત્મક અસર એ જોવાની છે. એટલે ઘણા સ્ટુડન્ટને તો એમ લાગે આ સાહેબ આ સર્જનાત્મક ભૂકંપના કારણે કાંઈ ફાયદો થાય. હા ભાઈ, એની સર્જનાત્મક અસર એ જોવાની છે. પહેલાં આપણે સમજીશું વિનાશાત્મક અસર. બરાબર. તો પહેલું તો માનવી ઉપર થતી વ્યાપક અસર. ભૂકંપના કારણે શું થઈ શકે? તો કે ભાઈ હજારોની સંખ્યામાં માણસો શું પામી શકે છે? મૃત્યુ પામી શકે છે. બરાબર. અનેક મકાનો શું થઈ જાય છે? ધરાશાયી થઈ જાય છે. અને કોણ ભૂલી શકે આ ભૂકંપને? 26 જાન્યુઆરી 2001માં આવેલ કચ્છ વિસ્તારના ભુજ ક્ષેત્રમાં આવેલો જે ભૂકંપ હતો 7.9 રિક્ટર સ્કેલનો, જેની અંદર હજારો લોકો શું થઈ ગયા હતા? માર્યા ગયા હતા. બીજું એક વિદેશના ફેક્ટ યાદ રાખી લો. તુર્કીનું ટેન્જિયર્સ નગર, જાપાનનું ટોક્યો અને યુગોસ્લાવિયાનું સ્કોપ્જી શહેર છે ને, આ બધા શહેર છે ને ભૂકંપના કારણે શું થઈ ગયા હતા? તારા જ થઈ ગયા હતા. તો એક માનવી પર થતી વ્યાપક અસર. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નદીના વહેણ માર્ગ પર પણ અસર થાય છે. ઓકે સાહેબ, એના કારણે શું અસર થાય? તો નદી પોતાનો વહેણ માર્ગ બદલી દે છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આપણી સિંધુ નદી છે. આજે જે પાકિસ્તાનમાં વહે છે. બરાબર. પણ જ્યારે શરૂઆતનો સમય હતો, પહેલાં તો હે ને એ કચ્છના અખાતને મળતી હતી. પણ આ બધા ભૂકંપ આવ્યા એના પછી સિંધુ નદીએ પોતાનો વહેણ શું કર્યો? બદલી લીધો. તો ચલો એને જોઈએ. ભૂકંપના કારણે નદીઓ પણ પોતાનો વહન માર્ગને બદલી નાખે છે. એના બેસ્ટ એક્ઝામ્પલ આપું કે 1950માં અસમમાં એક ભૂકંપ આવ્યો હતો. એના કારણે દિહાંગ અને બ્રહ્મપુત્રની નદીઓએ પોતાના વહેણ માર્ગને બદલી નાખ્યો હતો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કે ભૂતકાળની જે સિંધુ નદી છે એ કચ્છના અખાતને મળતી હતી, પણ અત્યારે હાલ તે ક્યાં જાય છે? પાકિસ્તાનમાં થઈને વહે છે. એક બીજું એક્ઝામ્પલ આપી શકું કે અસમની અંદર સુબનસિરી નદીનો બંધ પણ ભૂકંપના કારણે તૂટી ગયો હતો, જેના કારણે નદીના વહેણ માર્ગ બદલાઈ ગયા હતા. અને નદીઓ પરના પુલ અને બંધ તૂટી જાય છે અને એના કારણે નદી પોતાનો શું છે? વહેણ માર્ગને શું કરી નાખે છે? બદલી નાખે છે. તો એક તો નદીના વહેણના માર્ગ પર પણ એની અસર થાય છે. ત્રીજું, સડક માર્ગ અને રેલ માર્ગને પણ નુકસાન થાય છે. ભૂકંપના કારણે સડકો તૂટી જાય છે અને રેલવેના પાટા પણ શું થઈ જાય છે? વળી જાય છે. ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુનામી. સુનામી કેવો શબ્દ છે? તો કે ભાઈ જાપાનીઝ શબ્દ છે. આવો ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે. સમુદ્ર કે મહાસાગરની અંદર જે ભૂકંપ આવે છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ભાઈ સુનામી તરીકે ઓળખીએ છીએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો સુનામીનું. ડિસેમ્બર 2004માં ઇન્ડોનેશિયાના સુમાત્રા નજીક ઉદ્ભવેલ સુનામી અને ત્યારબાદ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ તથા તમિલનાડુનો જે કોરોમંડલનો પટ્ટો છે એના પર સુનામીના કારણે હજારોની સંખ્યામાં જાનમાલને શું થઈ હતી? નુકસાની થઈ હતી. આ એક ફેક્ટ છે. બીજું, ભારતના દક્ષિણતમ સ્થળ જે છેડો, ભારતનો દક્ષિણનો છેડો કે જેને આપણે શું કહીએ છીએ? ઇન્દિરા પોઈન્ટ. ત્યાં પણ મોટા ભાગના જે પ્રદેશો છે એ સમુદ્રની અંદર શું થઈ ગયા છે? ગરકાઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો આ સુનામીના કારણે પણ ઇફેક્ટ થઈ શકે છે. જેના કારણે શું થાય? તો કે એની આસપાસના શહેરો હોય અને બીજું એની આજુબાજુના બંદર હોય એને પણ શું થતું હોય છે? નુકસાન થતું હોય છે. કોના કારણે? સુનામીના કારણે. તો વિદ્યાર્થી મિત્રો આ જે અસર હતી ને એ બધી વિનાશાત્મક અસર હતી. હવે જે જોવાની છે ને એ જોવાની છે સર્જનાત્મક અસર. તો કે સાહેબ આ ભૂકંપથી કેવી એવી તો સર્જનાત્મક અસર થાય? તો પહેલું, એક તો પૃથ્વીની જે આંતરિક સંરચના છે ને એની માહિતી મળે છે. કોના કારણે? તો કે ભૂકંપના કારણે. યાદ કરો ઓલા વેવ, પી વેવ. બરાબર. ત્યારબાદના કયા વેવ? એસ વેવ. આ બંને પૃથ્વીની આંતરિક સંરચના માટે ઉપયોગી છે, જ્યારે એલ વેવ ઉપયોગી નથી. ભૂકંપના કારણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે આપણને જાણકારી મળે છે. ચલો, ભૂકંપના કારણે શું થશે ભાઈ? તો કે એક તો ખેંચાણ, ખડકો પર લાગતું જે દબાણ હોય એ, એના બળથી કઈ પ્રક્રિયા થાય? તો કે સ્તરભંગની પ્રક્રિયા થાય. અને કઈ પ્રક્રિયા થાય? ગેડીકરણની પ્રક્રિયા થાય. જેના કારણે પરિણામે ફાટકીણો પર્વત, મેદાનો, ઉચ્ચ પ્રદેશ, છાજલી જેવા ભૂમિ આકારો રચાય છે. જેના કારણે એક પ્રકારનું જળ સ્ત્રોત આપણને શું થાય છે? પેદા થાય છે. તો એક અસર જોઈશું.
ત્યારબાદનું અનેક ખનિજો મળી શકે છે ભૂકંપના કારણે. કોઈ કે સાહેબ આ કઈ રીતે? તો કે ભૂકંપના ખડકોમાં ઉથલપાથલ થશે તો અનેક ખનિજો જે પૃથ્વીના પેટાળની અંદર સંગ્રહાયેલી છે એ બધી ક્યાં આવશે? બહાર આવશે. એટલે કે અનેક ખનિજો પણ આપણને શું થઈ શકે છે? પ્રાપ્ત થઈ શકે છે. કુદરતી વાયુ છે, ખનિજ તેલ વગેરેની આપણને જાણકારી મળી શકે છે. ત્યારબાદ એનું એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે મધદરિયે ક્યારેક નવા ટાપુ કે દ્વીપ સમૂહ પણ અસ્તિત્વમાં આવ્યા છે ભૂકંપના કારણે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કોલકાતાની દક્ષિણે આવેલ બંગાળની ખાડીમાં રચાયેલો ન્યુમર ટાપુ. એ આ ભૂકંપની એક સર્જનાત્મક અસરનું શું છે? ઉદાહરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ફેક્ટ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. તમે આવી રીતના ક્વેશ્ચન જોયેલા હશે કે ભાઈ 26 જાન્યુઆરી 2001માં ગુજરાતની અંદર કઈ જગ્યાએ ભૂકંપ કે જેની વ્યાપક અસર જોવા મળી હતી? ભુજ, ગુજરાત ખાતે. પણ એ સિવાયના ફેક્ટ પણ આટલા તમારે યાદ રાખવાના. આને ગોખી નાખજો વિદ્યાર્થી મિત્રો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ જ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લીધેલા છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ હોય. 20 ઓક્ટોબર 1991માં ઉત્તરાખંડમાં આવેલ ઉત્તરકાશી કે જ્યાં 6.6 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવેલો હતો. 30 સપ્ટેમ્બર 1993 મહારાષ્ટ્રના લાતુર ખાતે 6.3નો ભૂકંપ આવેલો હતો. 22 મે 1997 જબલપુર કે જે મધ્યપ્રદેશમાં આવેલું છે ત્યાં પણ 6.3ની સ્કેલનો ભૂકંપ આવેલો હતો. ત્યારબાદ 29 માર્ચ 1999 ઉત્તરાખંડના જે ચામોલી વિસ્તાર છે ત્યાં 6.8નો રિક્ટર સ્કેલનો ભૂકંપ આવેલો હતો. આની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 25 એપ્રિલ 2015 જે નેપાળમાં આવેલો હતો જેની અસર છે ભારતના બિહાર સુધી. અને કેટલાનો સ્કેલ? તો ખાસ ધ્યાન રાખજો 7.8. અને ભુજવાળો ખાસ ધ્યાન રાખજો 7.9 રિક્ટર સ્કેલનો ધરતીકંપ આવેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો આ માહિતીને અવશ્ય યાદ રાખજો. તારીખ, સ્થળ અને રિક્ટર સ્કેલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ચલો અને લાસ્ટ ભૂકંપ આલેખક કેન્દ્રો ક્યાં ક્યાં આવેલા છે જે માપે છે ભૂકંપ? એ તો કે મુંબઈ, કોલકાતા, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ. અને આપણી માટે ઇમ્પોર્ટન્ટ હોય, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માટે ઇમ્પોર્ટન્ટ હોય તો એ આ છે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતની અંદર રાજકોટ, વડોદરા અને ગાંધીનગર ખાતે ભૂકંપ આલેખક કેન્દ્રો આવેલા છે. ચલો ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ માહિતી હતી સંપૂર્ણ ડિટેલમાં ભૂકંપ વિશેની. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને ઘણા બધા નવા ફેક્ટ આની અંદરથી મળેલા હશે. અને મારી બેસ્ટ ટ્રાયથી વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને તમારા સુધી ડિલીવર કરેલો છે. અને વિદ્યાર્થી મિત્રો હવે જોજો ઘણા એની એટલા ક્વેશ્ચન આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે. તો હવે એને જોઈ લઈએ. ભૂકંપનું ઉદ્ગમ બિંદુ ખાલી જગ્યા નામથી ઓળખાય છે. સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે ભૂકંપનું ઉદ્ગમ બિંદુ છે એ ખાલી જગ્યા નામથી ઓળખાય છે. અને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો. આ ક્વેશ્ચન છે ને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આસિસ્ટન્ટ સોશિયલ વેલફેર ઓફિસર 2018માં પૂછાયો હતો. હવે ભૂકંપનું ઉદ્ગમ બિંદુ છે ને એ ફોકસ તરીકે ઓળખાય. બરાબર? ખાસ ધ્યાન રાખજો. ફોકસ એટલે કે હાઇપો સેન્ટર તરીકે ઓળખાય. પણ ઈ છે ને અહીંયા ક્યાંય ઓપ્શનમાં છે નહીં. બાકી અહીંયા જનરલી આ જ હોવું જોઈએ, ફોકસ અથવા તો હાઇપો સેન્ટર. બરાબર? એ હોવું જોઈએ. બાકી ભૂકંપનું જે નિર્ગમન કેન્દ્ર હોય ને એને કહેવાય એપી સેન્ટર. પણ કોઈએ કાંઈ કીધું નહીં. ક્વેશ્ચન એમનામ જતો રહ્યો. ફાઇનલ આન્સર કી આવી ગઈ, બધા જોબે લાગી ગયા. તો હવે કંઈ આપ્યું નથી. બરાબર? એટલે પછી બધાએ સી ટીક કરીને જવા દીધું હતું. એટલે ફાઇનલ આન્સર કી પ્રમાણે સી જવા દીધું. પણ મારા પોઈન્ટ ઓફ વ્યૂથી વિદ્યાર્થી મિત્રો અને આ જે ક્વેશ્ચન પૂછ્યો છે કે ભૂકંપનું ઉદ્ગમ બિંદુ એ તો વિદ્યાર્થી મિત્રો ફોકસ અથવા તો હાઇપો સેન્ટર તરીકે ઓળખાય. અને ભૂકંપના કેન્દ્રથી પૃથ્વીની સપાટીનું સૌથી નજીકનું હોય એને કહેવામાં આવે છે શું? તો એને કહેવામાં આવે છે એપી સેન્ટર. પણ અહીંયા તો વિદ્યાર્થી મિત્રો ઉદ્ગમ બિંદુ
અને જવાબ અહીંયા કંઈક એપી સેન્ટર આપેલો છે, બરાબર. તો આપણે તો ખાસ ધ્યાન રાખવાનું છે ભૂકંપનું ઉદ્ગમ બિંદુ જેને ફોકસ કહેવાય અને એને કહેવાય હાઇપો સેન્ટર, જે ઓપ્શનમાં નથી. એપી સેન્ટર આવે ખરા, પણ તો અહીંયા શું હોવું જોઈએ કે ભાઈ ભૂકંપના ઉદ્ગમ બિંદુથી પૃથ્વીની સપાટીનું નજીકનું જે બિંદુ છે, બરાબર, એને કહેવામાં આવે છે એપી સેન્ટર. તો વાદ વિવાદવાળો ક્વેશ્ચન, આપણે કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ક્વેશ્ચન નંબર 2, ભૂકંપનું પરિમાણ માપવાના એકમને શું કહેવામાં આવે છે? એને શું કહેવામાં આવે છે? રિક્ટર સ્કેલ કહેવામાં આવે છે. ધરતીકંપને કેવા પ્રકારની આપત્તિ કહી શકાય? ધરતીકંપને કુદરતી આપત્તિ કહી શકાય. ચૂટકીમાં સોલ્વ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે? તો યાદ રાખજો, રિક્ટર સ્કેલમાં માપવામાં આવે છે. નીચેના પૈકી કઈ આપત્તિની આગોતરી આગાહી વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવાનું નથી? વૈજ્ઞાનિક પદ્ધતિએ શક્ય નથી. કોની આગાહી? તો કે ભૂકંપની આગાહી, કારણ કે એ ત્વરિત છે, એકાએક છે, એટલા માટે. ક્વેશ્ચન નંબર 6, ધરતીકંપનો આંચકો આવે, ધ્રુજારી અનુભવો, તે સમયે તમારા આંગણાની પરસાળમાં સૂતા હો તો બચવા માટે તાત્કાલિક શું કરશો? અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઓપ્શન જોઈ શકો છો. બહુ જ ઇઝી ક્વેશ્ચન, વાંચ્યા વિના ગયા હોય ને તોય આવડી જાય. કે દોડીને ઘરમાં સંતાઈ જશો, ઝાડ પર ચડી જશો, ઓઢીને સૂઈ જશો, કે પછી દોડીને ખુલ્લા મેદાનમાં જશો. તો કોઈ ઓઢીને ન સૂઈ જાય, બધા શું થશે? ભાગવાની તૈયારી કરશે, દોડીને ખુલ્લા મેદાનમાં જતા રહેશે. કોકે સાહેબ આવા ક્વેશ્ચન પૂછાય? તો તમે જોઈ શકો છો 2017માં ગૌણ સેવામાં પૂછાયેલો છે. ટોપિક ક્લિયર હશો તો ગમે એવો ક્વેશ્ચન આવડશે ને તોય તમને આવડી જશે. નીચેના પૈકી કઈ આપત્તિની આગોતરી આગાહી વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવાનું નથી? ફરી રિપીટ થયેલો ક્વેશ્ચન, આન્સર આવશે ભૂકંપ, પણ અલગ એક્ઝામમાં પૂછાયેલ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મેં તમને કીધું ને હિસ્ટ્રીના ફેક આવશે, જોઈ લો. 1956ના ધરતીકંપમાં કયું શહેર તારાજ થયું હતું? ગુજરાતના જ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર આવશે અંજાર. 2001નું નથી હો, ક્યાંનું છે? 1956નો ફેક પૂછેલો, જેમાં અંજાર શહેર શું થયું હતું? તારાજ થયું હતું. ધરતીકંપ નોંધ માટે યંત્ર અને તીવ્રતાના એકમની સાચી જોડી સિસ્મોગ્રાફ હોય તો મીટર ન આવે, સિસ્મોગ્રાફ હોય તો રિક્ટર સ્કેલ આવે. તો આપણો રાઈટ આન્સર થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી. ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે? તો રાઈટ આન્સર આવશે રિક્ટર સ્કેલ. ક્વેશ્ચન નંબર 10, ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબા ગાળાનો ઉપાય કયો ગણાય? બહુ સરસ ક્વેશ્ચન પૂછેલો છે. સ્ક્રીન ઉપર ઓપ્શન જોઈ શકો છો. ઊંચી ટેકરીએ વસવાટ કરવો નહીં, સ્થળાંતર કરવું પણ ક્યાં, એવી કોઈ ચોખવટ નથી, ભૂકંપપ્રૂફ મકાનો રહેઠાણોનું બાંધકામ. યસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા લાંબા ગાળાનો ઉપાય છે ભૂકંપપ્રૂફ મકાન અથવા તો રહેઠાણોનું બાંધકામ, ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 11, બહુ જ લાંબો લચક ક્વેશ્ચન છે. તમે એક વર્ગશાળા ખંડમાં બેઠા છો અને ભૂકંપ આવે તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હોય છે? તમે ક્લાસમાં બેઠા હોય ને ભૂકંપ આવે તો તમે શું પહેલાં કરશો? સ્ક્રીન ઉપર ઇમારતના સત્તાધારીને જાણ કરશો અને સૂચનાની રાહ જોશો, લિફ્ટનો ઉપયોગ કરીને નીચેના માળે જવા માટે પગથિયા તરફ ઝડપથી દોડી જશો, ભારે કબાટની નજીક ઊભા રહેશો અને અગ્નિશામક દળને ફોન કરશો, તમારું માથું ઢાંકી દેશો અને એક ભારે ટેબલ નીચે સંતાઈ જશો, અથવા તો રૂમ દરવાજાના ખૂણામાં ઊભા રહી જશો, કે પછી સ્તંભ કે રૂમની દિવાલની પાછળ ઊભા રહેશો. સૌથી વિદ્યાર્થી મિત્રો ઇફેક્ટિવ વિધાન છે ઓપ્શન ડી. ફોન કરવાના ને એવા કોઈ ટાઈમ જ નહીં હોય, લિફ્ટ બીફના કે એવા, બરાબર, નીચે જવા કોઈ લિફ્ટનો તો ઉપયોગ જ ન કરાય, બરાબર. તો સૌથી નજીકનું વિધાન છે ઓપ્શન ડી. 12મો ક્વેશ્ચન, કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે? કયું આવશે ભાઈ? સિસ્મોગ્રાફ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30, રિક્ટર માપક્રમ શું માપે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભૂકંપની શું માપે છે? તીવ્રતા માપે છે. ખાસ ધ્યાન રાખજો ભાઈ, ભૂકંપની શું માપે છે? તીવ્રતા માપે છે. ક્યારે એક્ઝામમાં પૂછાયો હતો? તો કે પોલીસ કોન્સ્ટેબલ 2016માં.
અને હવે મારે જો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પૂછવો હોય તો હું તો આ જ રીતે પૂછીશ કે ભાઈ ભૂકંપની વ્યાપકતા દર્શાવવા કયું સાધન વપરાય, અને પહેલો જ ઓપ્શન હું તો રિક્ટર સ્કેલ સેટ કરીશ. આવશે શું આન્સર? મર્કાલી. શું આવશે? મર્કાલી, જેની આપણે આગળ ચર્ચા કરી. ક્વેશ્ચન 14 PSI 2015માં પૂછાયેલો ક્વેશ્ચન, ધરતીકંપ માપવાના સાધનને શું કહે છે? અને સ્ક્રીન ઉપર ઓપ્શન જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારી સામે છે, તમે શું જવાબ આપશો? વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે કેન્સલ. શું આવશે? કેન્સલ. કેમ? ક્વેશ્ચનમાં ભૂલ છે. બધાએ ટીક કરી દીધું હશે રિક્ટર સ્કેલ, બરાબર. પણ આ ક્વેશ્ચન PSI વખતે રદ થયો હતો, જેનું રીઝન એ હતું ક્વેશ્ચન ભૂલ ભરેલો છે. કઈ રીતે? ધરતીકંપ માપવાના સાધન નહીં, ધરતીકંપની તીવ્રતા. આવી રીતનું હોય તો આ પરફેક્ટ થયું કે ધરતીકંપની તીવ્રતા માપવાના સાધન, જેને શું કહેવાય? રિક્ટર સ્કેલ. તો આવા વિદ્યાર્થી મિત્રો વર્ડ ખાસ ધ્યાન રાખજો એટેમ્પ કરવામાં. તો PSIમાં પૂછાઈ ગયેલું છે આવો ફેક્ટ, બરાબર, આવો ટોપિક. અને એ જ ટોપિક એટલે ધરતીકંપનો ટોપિક. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આ ટોપિકની કોર્નરથી કોર્નર ફેક્ટ સુધીની માહિતી વિદ્યાર્થી મિત્રો મેં તમારા સુધી ડિલીટ કરેલી. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકને તૈયાર કરવામાં બહુ જ ટાઈમ લીધેલો છે અને આ ટોપિક વ્યવસ્થિત રીતે તમારી સમક્ષ પીરસેલો છે. અને આ ટોપિકનું વિદ્યાર્થી મિત્રો તમે મૂલ્ય પણ સમજી શકો છો. ઓકે, 15 ક્વેશ્ચન બી પૂછાઈ ગયેલા છે ધરતીકંપમાંથી, જેથી એક પણ માર્ક્સ ધરતીકંપમાં ન જાય એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર તમારા સુધી ડિલીટ કરેલ છે. પ્લીઝ લાઇક એન્ડ કોમેન્ટ. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ડિટેલની અંદર આ ટોપિકને ખ્યાલ આવીશું. ફરી મળીશું આવા નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો GPSC ઓનલાઈન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.